તો એ ડર્મેટોલોજીસ્ટ હું નામ નહીં લઉં, હું કઈ જગ્યાએ બતાવી ગયો તો એ નામ પણ નહીં લઉં. એ ડર્મેટોલોજીસ્ટે મને એમ કીધું કે નહીં, હવે તમારી રજા પૂરી થઈ ગઈ છે, તમે હવે ડ્યુટી કરવા માટે કેપેબલ છો. હવે હું તમને દેખાડું શું તમને હું ડ્યુટી કરવા માટે કેપેબલ લાગુ છું. તમે જરીક મારી હાલત જોઈને કહેજો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર મહાદેવ બધાને. તો ગાઈસ, સવારમાં વાગે છે 11 અને હું આજના બ્લોગની શરૂઆત કરું છું. અત્યારે ફિલહાલ નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયો છું અને નાસ્તો પણ આવી ગયો છે. નાસ્તામાં આજે ચા, ફ્રૂટ્સ, વેફર, ભૂંગળા, ચેવડો એવું બધું. ને આ નાસ્તો કરે છે, ફાલ્ગુન છાપું વાંચે છે, પિતાજી ફોનમાં કોક સાથે વાત કરે છે. મોર્નિંગમાં મજા આવે છે ભાઈ. ગાઈસ, અત્યારે પાવડર પણ લગાડી દીધો છે, દવા લગાડવાની બાકી છે. હોસ્પિટલ બતાવવા જાઉં છું એટલા માટે આપણે ગાઈસ કાર લઈને જવું છે. કાર સ્ટાર્ટ કરી દીધી છે. ગાઈસ, અત્યારે બતાવીને ઘરે આવી ગયો છું. એ મસ્ત ફરાળ બને એટલે ફરાળ કરી લેશું, પછી દવા લગાડી લેશું. અત્યારે 1 વાગે ને ટીવી પણ ચાલુ છે એટલે આપણે હવે ઘડીક ટીવી જોઈશું. તો ગાઈસ, મસ્ત અમે દવા લગાડી લીધી છે શરીરે. નેહા ફોન જોવે છે, મસ્ત ફરાળ પણ થઈ ગયો છે. બપોરના 2 વાગે છે. બારી તો બંધ કરી દીધી છે ગાઈસ, કારણ કે ગરમી બહુ થાય છે એટલા માટે. તો ગાઈસ, અત્યારે વાગે છે 6:30. બપોરે ઘડીક દવા લગાડીને પછી આરામ કરી ગયો હતો. અત્યારે ફિલહાલ ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને આ બધું મૂકે છે. આપણે હવે ટી-શર્ટ પહેરી લીધું છે. હવે દવા પછી રાત્રે લગાડવાની થશે એટલે હવે ઘડીક ઉપર બેસવા જવું છે ગાઈસ. અને પપ્પા અને દીદી ગયા છે. આજે જલપાબેનના છોકરાની છઠ્ઠી છે એટલે પપ્પા અને દીદી ગયા છે ત્યાં. મારે જવાય એમ છે નહીં, મને ચિકન પોક્સ થયા છે તો એટલા માટે હું ગયો નથી. અને હું નથી ગયો એટલે નેહા પણ મારી સાથે ઘરે જ છે ગાઈસ. પપ્પા અને દીદી ત્યાં ગયા છે. સાંજે 4 થી 6 ની છઠ્ઠી છે. આજે નામકરણ છે. હવે છોકરાનું નામ શું રાખે એ તો સાંજે ખબર પડી જશે. તો ગાઈસ, હવે જાય છે ઉપર બેસવા માટે. અત્યારે નાસ્તો બાસ્તો થઈ ગયો છે મસ્ત અને ઘડીક આપણે જાય ઉપર બેસવા. ગાઈસ, 6 વાગ્યા તો એક થોડુંક તડકા જેવું છે, બહાર થોડીક ગરમી જેવું પણ લાગે છે, તો એ ઘડીક બેસશું આપણે. હા, ઉપર જો કેવું મસ્ત જો પક્ષી બેઠેલા છે. અને ગાઈસ, આજે હું છે ને હોસ્પિટલે બતાવવા માટે ગયો ડર્મેટોલોજીસ્ટને. એટલે મેં એને વાત કરી, કારણ કે મારે જે લીવ મળી છે કાલ સુધીની લીવ જ છે. કાલે મારી લીવ પૂરી થઈ છે એટલા માટે મેં વાત કરી કે સર હજી મને રિકવરી નથી આવી, તો હજી મારી લીવ લંબાઈ શકે. તો એ ડર્મેટોલોજીસ્ટ હું નામ નહીં લઉં, હું કઈ જગ્યાએ બતાવી ગયો તો એ નામ પણ નહીં લઉં. એ ડર્મેટોલોજીસ્ટે મને એમ કીધું કે નહીં, હવે તમારી રજા પૂરી થઈ ગઈ છે, તમે હવે ડ્યુટી કરવા માટે કેપેબલ છો. હવે હું તમને દેખાડું શું તમને હું ડ્યુટી કરવા માટે કેપેબલ લાગુ છું. તમે જરીક મારી હાલત જોઈને કહેજો. જોઈ લો, આજ રિકવરી આવી છે ગાઈસ. તમે સાચું જે હોય એ કમેન્ટમાં કહેજો. આ રિકવરી તમને લાગે છે? મને મારા હાથ જોઈ લો, રિકવરી તમને લાગે છે? અને શું હું તમને ડ્યુટી કરવા માટે એલિજિબલ લાગુ છું? હું NIC વિભાગમાં સ્ટાફ નર્સ તરીકે ડ્યુટી કરું છું. મને સરે કીધું કે તમારે ડ્યુટી કરવાની છે. ચલો, હું ડ્યુટીમાં હાજર થઈ જાઉં. મારું ઇન્ફેક્શન બેબીને લાગશે તો, જોકે સિક લીવ મને મળવા પાત્ર જ છે. આ વસ્તુ હું રજૂ કરું એટલે મને સિક લીવ મળી જ જવાની છે. પણ એ ડર્મેટોલોજીસ્ટને એવું લાગે છે કે હું ડ્યુટી કરવા માટે એલિજિબલ છું. અને બાકી આ તો મેં તમને જેટલું ઉપરથી દેખાડતું હતું એટલું મેં બતાવ્યું છે. બાકી તો હજી આખા શરીરે મને છે જ તે ચિકન પોક્સની ઇફેક્ટ. જોઈએ હવે સોમવારે એને કીધું છે હાજર થવાનું. હું હાજર થઈ જ જઈશ સોમવારે, અને ત્યાં જઈને જોઈએ શું કરીએ. અત્યારે ગાઈસ, હું બેઠો છું અગાસી ઉપર. નેહા એની ફ્રેન્ડનો ફોન આવ્યો છે તો ફ્રેન્ડની સાથે વાત કરે છે. એની ફ્રેન્ડ લગભગ આફ્રિકાથી આવી છે, એની સાથે વાત કરે છે. ગાંડી થઈ ગઈ છોકરીઓની વાતો આવી જ હોય. ફની, વેરી ફની. વાહ દીદી. જો છોકરાઓ કેવું મસ્ત લાગે છે. છોકરાઓ રમે છે જો કંઈક થપ્પો કે એવું કંઈક રમે જો. આના ઘરમાં હંતાણો, ઓલા હંતાણો કીવો હજી હંતાવાનું ગોતે છે ભાઈ. ગાઈસ, પંગો થઈ ગયો અહીંયા. છોકરા કોઈ નાની હોય છોકરી પેલા. તો ગાઈસ, હવે અહીંયા ઉપર બેસી લીધું છે. હવે જાય છીએ નીચે. તો ગાઈસ, મસ્ત નીચે આવી ગયો છું. અત્યારે નેહા ફિલહાલ બનાવે છે મસ્ત જમવાનું. ગાઈસ, નેહા શું કરી રહી છે, શું બનાવી રહી છે, ચાલો આપણે કિચનમાં જઈને જોઈએ અને પૂછીએ. નેહા, શું કરે? કાઢા બનાવે?
તો અઘારે છે. વઘાર જો ખતરનાક વઘાર કર્યો હો. તો ગાઈસ હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવા બેસીએ છીએ મસ્ત. મેં આજો કે કહેવા માંગે છે પણ કહેતી નથી. શું કેવું છે બોલ? હે તો ગાઈસ આજે જમવામાં છે કેટલા દિવસ પછી મેગી અને બીજું શું છે? હે બીજું દાળ ભાત. ઠીક, મેગી અને દાળ ભાત. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. કેટલા દિવસ પછી મેગી ખાધી અને દાળ ભાત પણ ખાધા. મસ્ત જમી લીધું છે. હવે દવા પણ પી લીધી છે. હવે હું દવા લગાડીશ. દવા લગાડીને પછી ઘડી ટીવી જોઈશું. પપ્પા તો આવી ગયા ઘરે પણ હજી ફાલ્ગુની બેન આવ્યા નથી. એ આવી જાય પછી અમે ટીવી જોઈશું અને પછી આરામ કરીશું. તો ગાઈસ મસ્ત પથારી થઈ ગઈ. આપણી પથારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ટીવી ચાલુ કરી દીધું છે. તો એ સાથે ગાઈસ હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય. અને હા, ખાસ કોમેન્ટમાં ઓલું જરૂર જણાવજો હું ડ્યુટી કરવા માટે એલિજિબલ છું કે નહીં. બાય.